हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जय मामादेव। केम छो? मजामां? श्रीतन एज्युकेशनल केम्पस गोंडल द्वारा जे आ विडियो टीचिंगनी प्रक्रिया शरू छे तेमां आजे आपणे गुजराती विषयनी अंदर पाठ 14 अने पाठ 14 नुं नाम जे साकरनो शोधनार। आ पाठना आगळ आपणे अमुक प्रश्नों छे 11 प्रश्न सुधी जोई चूक्या छीए। आजे आपणे प्रश्न नंबर 12 पेज नंबर 27 पर प्रश्न नंबर 12 नीचे आपेला शब्द समूह माटे एक शब्द आपो। हवे आपणे आ प्रश्न छे ए स्वाध्याय पोथीनी अंदर लखवानुं छे। खास ध्यान राखजो विद्यार्थी मित्रों, आप ब्लू अने ब्लेक पेननो उपयोग करी स्वाध्याय पोथीमां लखी शको छो। चेकचाक न थाय, भाषाकीय भूलो न थाय तेनुं खास ध्यान राखवुं। हवे जोईशुं प्रश्न 12मानो पेलो, शाही चूसनारो कागळ। एने शुं कहेवाय? शाहीने जे चूसी लेतो होय कागळने तो के ब्लोटिंग। एने शुं कहेवाय? तो के ब्लोटिंग पेपर। त्यार पछी धणी विनानुं एने कहेवाय रेढियाळ। भगवान त्रीजू भगवान विष्णुनो लोक। एने शुं कहीशुं? तो के वैकुंठ। त्यार पछी चौथुं, मोढे करवा माटे वारंवार बोलवुं। मोढे करवा माटे वारंवार बोलवुं एने शुं कहेवाय? तो के गोखवुं। त्यार पछी पांचमुं, खाटलानी चौखट। खाटलानी चौखट एने कहेवाय हर्षनाद। त्यार पछी छठ्ठुं, बरूनी कलम एने कहेवाय कित्तो। त्यार पछी सातमुं, मोटा पुस्तको एने कहेवाय थोथा। भणवामां ढ एने कहेवाय ठोठ। हवे त्यार पछी आपणे जोईशुं विद्यार्थी मित्रों प्रश्न नंबर 13, नीचे आपेला रूढ़िप्रयोगोनो अर्थ आपी वाक्यमां प्रयोग करो। एमां पहेलुं, आंख आडा कान करवा। एटले लखो, वातमां वात ध्यानमां न लेवी। वात ध्यानमां न लेवी। पछी एनुं वाक्य बनावो, ठोठ विद्यार्थी। ठोठ विद्यार्थी शिक्षकनी कोई पण बाबते। शिक्षकनी कोई पण बाबते आंख आडा कान करे छे। त्यार पछी बीजुं, मोंमां आंगळा नाखीने बोलाववुं। लखो, पराणे बोलाववुं। पराणे बोलाववुं। त्यार पछी पोलीस चोर पासे। पोलीस चोर पासे गुनो मोंमां आंगळा नाखीने बोलावे छे। त्रीजुं, मन भीतोमां भमवुं। लखो, मन कोई जग्याए स्थिर न थवुं। वाक्य लखो, रंग मिजाजी व्यक्ति નું રંગમિજાજી વ્યક્તિનું મન
ભીતોમાં ભમતું હોય છે. ત્યાર પછી ચોથું, મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું. એનું વાક્ય, મારો વાંક હોવાથી હું પિતાજી સામે મોંમાં મગ ભરીને ઊભો રહ્યો. ત્યાર પછી પાંચમું, દર ફીટવું એટલે લખો, ગરીબાઈથી દૂર થવી. પ્રામાણિકતાથી ધંધો કરવાથી દર ફીટે છે. મિજાજ ગુમાવવો, ગુસ્સે થવું. લખો, અંજનના કપડાં જોઈને નિખિલરાયે મિજાજ ગુમાવ્યો. ત્યાર પછી ઉપરાણું તાણવું લખો, તરફદારી કરવી. માએ અંજનનું ઉપરાણું લીધું. ત્યાર પછી આવે છે ચહેરો પીળો પડી જવો. શું થશે? ચહેરો પીળો પડી જવો. એમાં લખો, ચહેરો ફીકો થઈ જવો. ચહેરો ફીકો થઈ જવો. બાકી આવશે માંદગીમાં અંજનનો ચહેરો પીળો પડી ગયો. ત્યાર પછી 9મું, મામલો બગડવો, પરિસ્થિતિ ખરાબ થવી. એમાં લખો, સમાજના બે જૂથ વચ્ચે ન જીવી બાબતે મામલો બગડ્યો. ત્યાર પછી 10મું, કાને અથડાવવું. શું થશે? કાને અથડાવવું એટલે શબ્દો
સંભળાવવા, વાક્ય લખો શિક્ષકને વિદ્યાર્થીઓના શબ્દો કાને અથડાયા. પેજ નંબર 27 આપણે લખી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું પેજ નંબર 28. 11મું ચહેરો ઉતરી જવો. લખો મુખ પર ઉદાસી, મુખ પર ઉદાસી છવાઈ જવી. મુખ પર ઉદાસી છવાઈ જવી. લખો બહાર રમવા જવાની, બહાર રમવા જવાની ના પાડતા, ના પાડતા બાળકનો ચહેરો, બાળકનો ચહેરો ઉતરી ગયો. ત્યાર પછી આડું જોઈ જવું. 12મું છે આડું જોઈ જવું. એમાં લખો અણગમો વ્યક્ત કરવો. લખો વાક્ય પતિ ઘરમાં પ્રવેશતા, પતિ ઘરમાં પ્રવેશતા જ નારાજ પત્ની એ, નારાજ પત્નીએ આડું જોઈ લીધું. 13મું લાશ થઈ જવું. લખો અત્યંત નબળા થઈ જવું, અત્યંત નબળા થઈ જવું. વાક્ય 10 દિવસની બીમારીમાં દર્દી લાશ થઈ ગયો. ત્યાર પછી 14મું વહારે ધાવવું એટલે મદદે આવવું, મદદે આવવું. વાક્ય લખો લોકો ભૂકંપગ્રસ્ત લોકોની વહારે, લોકોની વહારે ધાયા એટલે કે આવ્યા, મદદ માટે આવ્યા. પ્રશ્ન નંબર 14 પાઠમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો. હવે પાઠમાંથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો દ્વિરુક્ત શબ્દ એક જેવો શબ્દ બીજી વખત આવતો હોય એને દ્વિરુક્ત શબ્દ કહેવાય, જે આપણે પહેલા લખીશું. તો પાઠની અંદર પહેલો જે આગળ શબ્દ હતો છૂટા છવાયા, છૂટા છવાયા. પછી આવશે ખાલી ખમ, ખાલી ખમ. પછી ઢીલો ઢસ. પછી આવશે ગુપચુપ, દોઢ ડાહિયો. પછી તાકી તાકીને. પછી ઘડી ઘડી. ચોટે ચોટે. ત્યાર પછી જોશું રવાનુકારી શબ્દ કે જે શબ્દ સીધો જ આપણા ગળામાંથી નીકળી શકતો. માનો કે આપણે બોલીએ
ક, તો એ સીધો નીકળે, એટલે એવો જ આપણા આની અંદર શબ્દ છે કકડાટ. કડ, કડાટ. પછી ધમપછાડા, અને પછી આવશે કિલ, કિલ્લાટ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 15. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. મહાદેવ, મહાદેવ કયો સમાસ છે? તો કે કર્મધારાય. આગગાડી, તો કે મધ્યમ પદ લોપી, 17 અક્ષર વાળો છે, મધ્યમ પદ લોપી. માતા પિતા એ દ્વંદ સમાસ છે. અભ્યાસખંડ એ તત્પુરુષ. વીજળી પંખો એ પણ 17 અક્ષર એટલે મધ્યમ પદ લોપી. નવરાત્રિ એ દ્વિગુ સમાસ કે જેમાં અંકનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી 16મો પ્રશ્ન. નીચે આપેલા વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય શોધો. હવે 5 વાક્ય છે. પહેલું, બાકી મામલો બગડી બેસે પછી સુધારવો એ કેમ? પછી અહીંયા પ્રશ્નાર્થ છે, એટલે આ કયું વાક્ય થયું? તો કે સંયુક્ત વાક્ય થયું. કયું વાક્ય? તો કે સંયુક્ત વાક્ય. બીજું, અંજન આવે છે, એ સાદું વાક્ય થયું. ત્રીજું, એક કડકડાટ કરું છું ત્યાં બીજું ખાલીખમ થઈ જાય છે, આ સંકુલ છે. આ સંકુલ વાક્ય કેવી રીતે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? એક વાક્ય સાથે બીજું વાક્ય કનેક્ટ થાય છે. ત્યાર પછી ચોથું, હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા. એટલે કે હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા. આમાંથી પણ 2 વાક્ય થશે. એટલે આ કેવું? તો કે સંકુલ વાક્ય. ત્યાર પછી હું વાંચું છું, આ કેવું વાક્ય થશે? તો કે સાદું વાક્ય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથીની અંદર આજે આપણે પાઠ 14 સાકરનો શોધનાર, જે સ્વાધ્યાયપોથીની અંદર પેજ નંબર 27 અને પેજ નંબર 28 આપણે લખી ચૂક્યા છીએ. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હું એવી આશા રાખું છું કે આ પાઠ તમે તમારી સ્વાધ્યાયપોથીની અંદર ખૂબ જ સુંદર રીતે, ભાષાકીય ભૂલો ન થાય તે રીતે, ચેકચાક ન થાય તે રીતે તમારે લખવાનું છે. જય મામાદેવ.